સિદ્ધાર્થમ નમો નમો લોહી સર્વતા એસો વંજનો કરો સર્વપરાસ મંગલાણંચ સર્વેશ પડમં જય જગ જીવ જોણી વિયાણો જગગુરુ જગાનંદો જગણાહો જગબંધુ જય જગપ્રિય જય સુયાણમ ભવતીર્થયરાણમ પશ્ચિમો જય ગુરુ લોકાનંદ ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ સર્વદમ મોક્ષદમ ઓમકારાય નમઃ અજ્ઞાનતિમિરાંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રમન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે અચિંત્ય ચિંતામણિ કલ્પસાખી શુદ્ધ સદ્બ્રહ્મ સમાધિતા દયાર્ણાયાર્થિતદાયિને સદા નમો નમઃ શ્રી ગુરુવે નમો નમઃ શ્રી ગુરુવે નમો નમઃ શ્રી ગુરુને સમૂહ પ્રાર્થના કરીશું. હાથ જોડી આંખો બંધ, બધા સાથે બોલીશું. હમેમિ સર્વ જીવે સર્વે જીવાનંદે નિત્યમે સર્વ ભૂતેષુ નિરમજ્જનકે શિવમાસ્તુ સર્વ જગત પરિતનિર્તાવન્તુ સર્વત્ર સુખી ભવતુ. જગતના સૌ જીવો કલ્યાણ, સર્વત્ર સર્વજીવ સુખી થાવ એ ભાવના સાથે 12 નૌકા વચનાદ્યનુષ્ઠાનો મહાવિરુદ્ધાદ્યથોદિત મૈત્ર્યાદિભાવ સંયુક્ત સદ્ધર્મ ઇતિ કીર્ત્યતે. શાસ્ત્રકાર ભગવાન 1444 ગ્રંથના પ્રણેતા યાકીની મહત્તરા ધર્મનું આચાર્ય હરિભદ્ર પુરી મહારાજે ધર્મબિંદુ ગ્રંથમાં ધર્મનું ફળ બતાવ્યા પછી ધર્મનું સ્વરૂપ બતાવ્યું છે. ગઈકાલે આપણે જે જોયું ધર્મનું સ્વરૂપ શું છે? ધર્મશ્ચિત્ત પ્રવાહ.
ધર્મ શું છે? ચિત્તમાં ઉત્પન્ન થતો શુભ ભાવ તે ધર્મ છે. અક્લિષ્ટ ભાવ. શુભ ભાવમાંથી શુદ્ધ ભાવમાં જવાનું છે. પહેલા અશુભમાંથી છૂટીને શુભમાં આવવાનું છે, શુભમાં સ્થિર થવાનું છે, ને શુભમાં સ્થિર થયા પછી શુદ્ધ તરફ આગળ વધવાનું. આ ક્રમ છે. અત્યારે શુભ અશુભ ચાલ્યા કરે છે. જ્યારે જ્યારે શુભ ભાવ હોય ત્યારે ધર્મ છે, જ્યારે જ્યારે અશુભ ભાવ હોય ત્યારે અધર્મ છે. પછી તમે સામયિકમાં બેઠા છો કે દુકાનમાં બેઠા છો? સામયિકમાં બેઠા છો ત્યારે પણ જે ક્ષણે શુભ ભાવ જાગે છે ત્યારે તમે ધર્મ છે, અને અશુભ ભાવ આવે છે ત્યારે અધર્મ છે. દુકાનમાં બેઠા છો અને અશુભ ભાવ આવે છે ત્યારે અધર્મ છે, એમ ત્યાં પણ શુભ ભાવ આવે તો ધર્મ છે. દુકાનમાં તમને તમારો વિચાર છોડીને સામો જે ગ્રાહક આવ્યો છે એનો વિચાર આવે તો ધર્મ થઈ. આપણને આપણો જ વિચાર આવે છે, આપણા સ્વાર્થનો જ વિચાર આવે છે. મારો માલ વેચાવો જોઈએ, મારો માલ સારા ભાવથી વેચાવો જોઈએ, મને નફો મળવો જોઈએ, ઘણો બધો માલ વેચાવો. જે આવ્યો છે એ કમાય કે ન કમાય, એને કંઈ લાભ થાય કે ન થાય, એ વિચાર આપણને આવતો નથી. મારી વાત ખોટી હોય તો કે માટે તે અધર્મ છે. ત્યાં આપણી જાતને છોડીને સામી વ્યક્તિનો વિચાર આપણા મનમાં આવે કે હું આટલો બધો ભાવ કહું છું, એને પોસાશે નહીં, એને ન પોસાય માટે આટલો બધો ભાવ મારે નહીં કહેવાનો, હું ઓછો કરી દઉં. એને તકલીફ પડશે, એને નુકસાન થશે. આપણા લાભ અને નુકસાનનો વિચાર આવે તે અધર્મ છે, બીજાના લાભ અને નુકસાનનો વિચાર આવે તે ધર્મ છે. આવું થાય દુકાનમાં, ઓફિસમાં. સ્વને છોડીને, સ્વ એટલે પોતાની જાત. અહીંયા સ્વ એટલે આત્મા પણ અર્થ થાય છે, અહીંયા આત્મા અર્થ નથી લેવાનો. એ સ્વ એટલે પોતાની જાત, પોતાનું શરીર અને શરીર કેન્દ્રમાં છે એવું જે કંઈ પોતાનો પરિવાર, પોતાનો પૈસો, પોતાનો ધંધો, પોતાનો વેપાર, પોતાની દુકાન, ઓફિસ, આ બધું સ્વ. આ સ્વને છોડીને બીજા કોઈના સુખ દુઃખનો તમને વિચાર આવે એટલે ધર્મની શરૂઆત થઈ. ધર્મની શરૂઆત શેનાથી? આપણે કોનાથી કહીએ? સાહેબ કોને આ દેરાસર નથી આવતું. દેરાસર આવે એટલે ધર્મની શરૂઆત. આ તમે જે માનો છો તે. કંદમૂળ ખાતો હોય તો કંદમૂળ છોડી દે એટલે ધર્મની શરૂઆત. અને પૂજા કરતો થયો એટલે તો ઘણો ધર્મ કરે છે. પોતાનો સ્વાર્થ છોડી દે. સ્વથી સર્વ તરફની ગતિ, એનું નામ ધર્મ. સ્વથી સર્વ સુધી પહોંચવાનું છે. સર્વ સુધી પહોંચ્યા વિના અધ્યાત્મ જગતમાં પ્રવેશ થતો નથી. અધ્યાત્મ જગતની પૂર્વ ભૂમિકામાં આ બધું બતાવ્યું છે. આ પૂર્વ ભૂમિકા છે.
થોડો ઘણો અભ્યાસ હશે તો ખ્યાલ હશે. ચર્માવર્ત કાળના લક્ષણો બતાવ્યા છે. ચર્માવર્ત કાળ એટલે શું? કે આપણે અનંત આવર્તો ફરવાના છે. ફરતા આવ્યા છે, ખૂબ ફર્યા, અનંત આવર્તો કર્યા એટલે કાળચક્ર. ઉત્સર્પણી અવસર્પણી, ઉત્સર્પણી અવસર્પણી. આજે છે આવી અનંત ઉત્સર્પિણી ને અનંત અવસર્પિણી સુધી આપણે ફર્યા અને હજુ પણ ફરવાનું બાકી છે. ક્યાં સુધી? જ્યાં સુધી ચર્માવર્ત કાળમાં નથી આવ્યા ત્યાં સુધી. ચર્માવર્ત કાળ એટલે શું? હવે એક છેલ્લું આવર્ત બાકી છે, એક છેલ્લું રાઉન્ડ. 84 લાખના ચક્કરનું છેલ્લું રાઉન્ડ એને એક બાકી છે. એક એટલે અનંતો કાળ પાછો છે. પણ નક્કી થયું કે હવે આનાથી વધારે ફરવાનું નથી. એ નક્કી થાય ત્યાં સુધી નક્કી નહીં. અને ચર્માવર્ત કાળના લક્ષણોમાં એવું નથી બતાવ્યું કે આટલા ઉપવાસ કર્યા હોય, આટલા એમ્બિલ કર્યા હોય, આટલા સામાયિક કરતો હોય, આટલા પ્રતિક્રમણ કરતો હોય. ચાલુ વ્યાખ્યાનમાં નહીં, બંધ થયેલી મૂકી. ચર્માવર્ત કાળના લક્ષણો આંતરિક લક્ષણો છે. ધર્મ એ બાહ્ય ચીજ નથી, ધર્મ એ આંતરિક ચીજ છે, આભ્યંતર ચીજ છે. બાહ્ય પ્રવૃત્તિ એ ધર્મ નહીં, આંતરિક વૃત્તિ એ ધર્મ છે. બાહ્ય પ્રવૃત્તિ એ સાધન છે, આંતરિક વૃત્તિ એ સાધ્ય છે. દ્રવ્ય ક્રિયા એ સાધન છે, મૈત્રી પ્રમોદ કરુણાને માધ્યસ્થ આ 4 ભાવ એ સાધ્ય છે. જે કઈ દ્રવ્ય ક્રિયા કરીએ છીએ એ બધી દ્રવ્ય ક્રિયા સાધન સ્વરૂપે છે. એના દ્વારા મેળવવાનું હોય તો આ 4 ભાવ મૈત્રી પ્રમોદ કરુણાની માધ્યસ્થ આ આંતરિક ભાવ છે. શું લક્ષણ છે? ચર્માવર્ત કાળના લક્ષણો શું છે? આપણે ચર્માવર્ત કાળમાં આવ્યા છીએ કે નહીં એ કેવી રીતે ખબર પડે? આપણે પોતે જાણી શકીએ, કાં તો જ્ઞાની જાણી શકે. ત્રીજા કોઈના માટે અનુમાન ન કરી શકે, કલ્પના ન કરી શકે, નિશ્ચિત તો કહી શકે નહીં. આપણે બીજા માટે જજ બની જઈએ છે ને. આ જજ બનવાનું છોડી દો. તમે તમારી જાતના જજ બનો. આપણે ક્યાં છે? આપણે શું ગુનો કર્યો છે? આપણા ગુનાની શું સજા હોય? જજનું કામ આ જ છે. એ જ વાત છે ને. એટલે જજ બનવાનું છે કે આપણે ડગલે ને પગલે ગુના કરીએ છીએ. એક ક્ષણ એવી નથી કે જે ક્ષણે આપણે ગુનો ન કરતા હોઈએ. ધર્મ રાજાનો ગુનો અને કર્મ રાજાનો ગુનો સતત ચાલુ છે. આરો અવરો શુભ અશુભ, શુભ અશુભ પરિણામો સતત વધઘટ. શેર બજાર તો મહિને 2 મહિને 83 કેટલું થયું? હા, શેર બજારીઓ લાગે છે. નહીં ખબર તો રાખવાની. પરણ્યો નથી પણ જાનમાં ગયો છે. એ તો ક્યારેક ચડી જાય ને ક્યારેક પડી જાય, પણ આપણા ભાવો સતત આરો અવરો છે. નાનકડું નિમિત્ત મળ્યું નથી ને આપણા ભાવો પડ્યા નથી. પડતા વાર લાગતી નથી, ચડતા ખૂબ વાર લાગે છે.
એટલે ચડ્યા પછી પડી ન જઈએ એની કાળજી રાખવાની છે. ચડવું હજુ સહેલું છે, પણ ચડ્યા પછી બરાબર સ્થિર રહેવું એ અઘરું છે. નિમિત્ત આવે ને ચડી જઈએ, પર્વાધિરાજ પર્યુષણ આવ્યા, આપણા ભાવો ઉત્કૃષ્ટ ગતિ આગળ વધ્યા, પણ જેવું પારણું થયું એટલે ભાવ સાવ તળીએ. હા નહીં, સ્થિર. શેર બજારમાં પણ જે મોટા ખેલા કરનારા હોય છે ને તે સ્થિર હોય છે. એ બહુ વધી જાય તો એકદમ ખુશ ન થઈ જાય, લાવ લાવ વેચું વેચું ના કરે, અને ઘટી જાય તો પણ દુઃખી ન થઈ જાય. એ સ્થિર હોય. એમ આંતરિક ક્ષેત્રે, અધ્યાત્મના ક્ષેત્રે સ્થિરતા બહુ મહત્વનો ગુણ છે. આ જે અનાદિ સંસારને, અનંત સંસાર, અનાદિ તો છે પણ અનંત સંસારને આપણે સીમિત કરવો છે, એટલું પહેલા નક્કી કરો. અનાદિ છે એને તો આપણે મિટાવી શકીએ એમ નથી, કારણ કે આપણી કોઈ આદિ છે નહીં. અનંત કાળ સુધી આ સંસારમાં ભટક્યા છીએ. આ જગતમાં કોઈ એવું જગ્યા નથી, કોઈ એવી યોનિ નથી, કોઈ એવી જાતિ નથી, કોઈ એવું ગુણ નથી જ્યાં જેવે અનંતી વાર જન્મ મરણ ન કર્યા હોય. કોઈ એવું સુખ નથી આ જીવે અનેક વાર ભોગવ્યું ન હોય, કોઈ એવું દુઃખ નથી જે આ જીવે ના ભોગવ્યું. બધા પ્રકારના સુખ દુઃખ આત્મા સિવાયના, ભૌતિક, શારીરિક, માનસિક, આ બધા સુખ દુઃખ આપણે ભોગવી ચૂક્યા છીએ. માત્ર આત્માનું સુખ ભોગવ્યું નથી. અને એ સુખ મેળવવા માટે આ ભવ છે. આત્માનું સુખ એટલે કંઈ જ નહીં હોવાનું સુખ. કંઈ જ નહીં હોવાનું સુખ, એનું નામ આત્માનું સુખ. કંઈ જ ન હોય છતાં આપણે પરમ આનંદમાં હોઈએ, એકદમ પ્રસન્નતામાં હોઈએ. જે મહામુનિઓ હતા, પરમાત્માની વાત કરીએ ને તો આપણને એમ લાગે એ તો ભગવાન હતા, આપણે એવા નથી. પણ આપણા જીવા જે મહામુનિઓ હતા અને આજે પણ છે, એને પરિસોની જડી વર્ષે ને એની વચ્ચે પણ પરમ પ્રસન્નતામાં, પરમ પ્રસન્ન. 46 ડિગ્રી 47 ડિગ્રી ગરમી હોય ને એની વચ્ચે અમદાવાદ જેવા શહેરમાં હોય, હા, એક આમ પાંદડું ન હલતું હોય, બફારો, ઘામ, ગરમી ભયંકર હોય. આમ દિવાલ ઉપર પાપડ મૂકો ને તો પાપડ શેકાઈ જાય, એવી ગરમી હોય. એની વચ્ચે બેઠા હોય તો પરમ પ્રસન્નતા હોય. શેની પ્રસન્નતા? શરીરની તો નથી. એ સમજી શકો છો તમે? મનની પણ નથી. મન પણ આકળ વિકળ થઈ જાય. એ પ્રસન્નતા એ આત્માની પ્રસન્નતા. જ્યારે આત્મા આત્મામાં સ્થિર થઈ જાય ત્યારે એ પ્રસન્નતા. એ મહામુનિઓને જ્યારે ઉપસર્ગો થતા જીવતા ચામડી ઉતારે. આપણી એક નખ ઉતારતા ઉતારતા કાચો નખ કપાઈ ગયો, સેજ ચામડી એમાં આવી ગઈ. કેટલા કલાક સુધી આપણું ધ્યાન ત્યાં જાય, દુઃખે છે, દુઃખે છે, દુઃખે છે. અરે ખાલી દાંતમાં પેલું વરિયાળીનું ફોતરું ભરાયું હોય ને, તમાકુનું નહીં, નોસમાં વરિયાળીનું ફોતરું ભરાયું હોય ને તો એ જીભ ત્યાં જ ફર્યા કરે.
એ ચામડી ઉતારતા હોય એની વચ્ચે પરમ પ્રસન્ન. ન તો એ જીવ પ્રત્યે ચામડી ઉતારનાર જીવ જે રાજાના ચાકરો છે એના પ્રત્યે દ્વેષ, ન તો આદેશ કરનાર રાજા પ્રત્યે દ્વેષ, ન તો પોતાના કર્મ પ્રત્યે પણ દ્વેષ. મારા કેવા કર્મ આવું ભોગવવું પડે છે, મેં કરેલા કર્મ છે ભોગવી લેવાના છે, આવી પણ કોઈ નમાલી વાત નહીં. આ બધી નમાલી વાતો છે. ન તો જે દુઃખ થઈ રહ્યું છે, દુઃખ તો થાય, જે પીડા શરીરને થઈ રહી છે એનો પણ આંશિક પણ વિચાર નહીં. આંશિક પણ માત્ર એક જ, અમારા કેવા ઉપકારી જીવો છે, અમારા પરમ ઉપકારી જીવો છે. સમજી લો કે એની પહેલા કોઈ શ્રાવક આવીને એમની ભક્તિ કરી ગયો હોય, કૌશક ત્યાંને ઊભા હોય, એમને સરસ મજાનું વંદન કરે, શાતા પૂછે, એમના શરીરની વિશ્રામના કરે, ચંદનનો લેપ કરી જાય, આ બધું કરી ગયો હોય, એના પ્રત્યે એવો ભાવ ન આવે કે આ મારો ઉપકારી છે. સમજો, આત્મા જેના કેન્દ્રમાં હોય એ આત્મા કેવો હોય. આપણે શરીર કેન્દ્રી છીએ એટલે આપણા ભાવો, આપણા વિચારો જુદા છે. આત્મા એના કેન્દ્રમાં છે એટલે એની ભક્તિ કરનાર પ્રત્યે એવો ભાવ નથી જાગતો કે આ મારો ઉપકારી છે, પણ એને ઉપસર્ગ કરનાર પ્રત્યે એવો ભાવ જાગે છે કે આ મારો પરમ ઉપકારી છે, કે મારા નિકાચિતમાં નિકાચિત કર્મો ખપાવી રહ્યો છે. જે ખપાવતા મને વર્ષો લાગે, આજે બધા કર્મો આત્મા મારા ખપાવી રહ્યો છે, માટે પરમ ઉપકારી છે. કોણ ઉપકારી? બાહ્ય ઉપકાર કરે તે ઉપકારી નહીં, આભ્યંતર ઉપકાર કરે તે ઉપકારી. આપણને ખોટું કરતા અટકાવે તે આપણો ઉપકારી, આપણને ખોટું કરતા વારે તે આપણો ઉપકારી, એમાં આપણને ઠપકો આપે તે આપણો ઉપકારી. કોણ ઉપકારી દેખાય છે? બહુમાન કરે તે ઉપકારી દેખાય છે. એ જ વાત છે ને, એ જ વાત. આત્મકેન્દ્રી જે જીવ આત્મકેન્દ્રી થયો, આત્માનો જ વિચાર છે, શરીરનો વિચાર જ નથી, વર્તમાનનો વિચાર, પૂતગલનો વિચાર નથી, જડનો વિચાર નથી, ચૈતન્યનો વિચાર છે. હું આત્મા છું અને આત્માને શેનાથી લાભ ને આત્માને શેનાથી નુકસાન. આ પરિસહ થઈ રહ્યા છે એનાથી આત્માને લાભ છે, આ ઉપસર્ગ કરી રહ્યા છે એનાથી આત્માને લાભ છે. ચા કડવી આવી ગઈ તો ઉપકાર માની. સરસ, તમે સરસ કામ કર્યું. આટલા દિવસ વ્યાખ્યાન સાંભળ્યું, એની મારી પરીક્ષા થઈ ગઈ, મને કેવું લાગે છે? આવું કરતા રહેજો. જયંતિલાલ, આવું કોને? ઉપકારી તરીકે જ દેખાય છે. દર્શન, તમારું દર્શન મહત્વનું છે અને દર્શનની પાછળ તમારી દ્રષ્ટિ મહત્વની છે. જેવી દ્રષ્ટિ તેવું દર્શન. એ અપકારી નથી દેખાતો, એ દુઃખ આપનાર નથી દેખાતો, એ ઉપસર્ગ કરનાર નથી દેખાતો. આ મોક્ષમાં નજીક લઈ જનાર આ આત્મા છે. મારા કર્મોને જલ્દી જલ્દી ખપાવનાર આ આત્મા છે.
અહીં સુધી પહોંચવાનું છે આ લક્ષ્ય. ગ્રામે કે વિજને સુરેન્દ્ર ભવને ને જુ પડે કે સમે સ્ત્રીમાં ને શબમાં સમાનવતીને ક્યારે ધરીશું. સર્પે કે મણિમાળ અને કુસુમની શૈયા તથા ધૂળમાં ક્યારે તુલ્ય થશું. પ્રફુલ્લિત મને શત્રુ અને મિત્રમાં બધામાં સમાન. ત્યાં સુધી પહોંચવા માટે શરૂઆત અહીંથી કરવાની છે. ચર્માવર્ત કાળ પેલા એ નક્કી કરવું છે. આપણે ચર્માવર્ત કાળમાં આવ્યા છે કે નથી આવ્યા, અને ચર્માવર્ત કાળમાં આવ્યા હોય તેના શું લક્ષણો છે, એ લક્ષણો મારામાં છે કે નહીં, અને નથી તો મારે એ લક્ષણો લાવવા છે. આ છેલ્લું આવર્ત આ ભાવને મારે બનાવવું છે. અંતિમ આવર્ત. સૌથી પહેલું લક્ષણ બતાવ્યું દુઃખી તે સુદયાત્યંતમ. દુઃખી જીવને જોઈને જેના દિલમાં દયા નથી એ આત્માને હજુ અનેક આવર્તો કરવાના બાકી છે. લક્ષણ કેવું છે? સ્વની પર કેન્દ્રિત છે. બીજા દુઃખીને જોઈને બીજાના આધારે તમારા પુણ્યને પાપ બંધાય છે. અન્ય કોઈ પણ દુઃખી જોયો પછી એ દુઃખી જૈન છે કે અજૈન છે, સંકિતી છે કે મિથ્યાતી છે, હિન્દુ છે કે મુસલમાન છે, પાપી છે કે પુણ્યશાળી છે, મારો મિત્ર છે કે દુશ્મન છે, મારો નજીકનો સ્નેહી છે કે પરજન, સ્વજન છે કે પરજન છે, કંઈ જોવાનું નથી. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય છે, પંચેન્દ્રિય છે, પશુ છે, પક્ષી છે કે માનવ છે. પાપીમાં પાપી જીવ પણ જો દુઃખી જુઓ તો એના પ્રત્યે દયા જન્મવી જોઈએ. પુણ્યશાળીને દુઃખી જોઈએ તો આપણને દયા જન્મે છે. ધર્મીને દુઃખી જોઈએ તો આપણને દયા હજુ જન્મે છે. પણ અધર્મીને દુઃખી જોયો, પાપીને દુઃખી જોયો, આપણા પર અપકાર કરનારને દુઃખી જોયો, આપણી સામે વાળાને દુઃખી જોયો, આપણને અંદરથી રાજી થઈએ. હા, પાપીને પાપ લાગ્યું, આજ લાગનો હતો, આજ થવાનું હતું, આજ થવું જોઈતું હતું, બરાબર થયું. આપણને ખબર નથી કે આવું વિચારીને પણ આપણે એવું કર્મ બાંધ્યું કે આજે જે એની સાથે થયું છે એવું ઓછામાં ઓછું 10 વાર તમારી સાથે થાય. ઓછામાં ઓછું કહું છું. પછી જેટલું તમારું ગાઢ, જેટલું વધારે ગાઢ ભાવ હશે, તીવ્ર ભાવ હશે, તો 100 વાર થાય, 1000 વાર થાય. મોટા ભાગના માણસો એમ બોલતા છે, મારું શું વાંક, મેં કાંઈ ખોટું કર્યું નથી, કેમ આવું થાય છે, મારી સાથે જ કેમ આવું થાય છે. એનું કારણ આજ ભાવની અંદર તે કેટલી વાર આવા વિચારો કર્યા છે, કેટલી વાર આવા ભાવો તે સેવ્યા છે. એક માટે નહીં, અનેક માટે તે સેવેલા છે. બીજો એને માફ કરતો હોય ને તો એને દુઃખ થાય. એને માફ કર્યો, માફ કરવા જેવો જ નથી, એ તો આવો પાપી છે, એને તો સજા જ કરવા જેવી છે. સમજો, એ ગુનેગાર છે કે નથી, એ ખોટો છે કે સાચો છે, એ જોવાનું નથી. ગુનેગારને પણ માફ કરવો
આ ધર્મ છે. સાચાને તો આખી દુનિયા માફ કરે. નાનામાં નાની પેલી નીચલી કોર્ટ હોય ને એ માફ કરે. સુપ્રીમ કોર્ટ પણ માફ કરે, પણ ઉપરવાળી કોર્ટ એ ગુનેગારને પણ માફ કરે છે જો એનું સાચું પસ્તાવો હોય તો. ગમે તેવું પાપ, ગમે તેવું. ગો બ્રાહ્મણ સ્ત્રીની હત્યા કરનારો હોય, ગમે તેવું દુષ્ટ આચરણ કરનારો હોય, પણ જો એના હૃદયનો સાચો પસ્તાવો છે, પશ્ચાતાપ છે, સાચા હૃદયનો શુદ્ધ હૃદયનો પસ્તાવો છે, તો ઉપરવાળી કોર્ટ એને માફ કરી દે છે. એક પણ સજા વિના ઉપરથી એનું બહુમાન થાય છે. એને કેવલ જ્ઞાનની ભેટ આપે છે, ગિફ્ટ. એને સમ્યક દર્શનની ગિફ્ટ આપે છે. એને સમ્યક દર્શનનું બીજ વવાઈ જાય એવી ગિફ્ટ આપે છે. સમરાદિત્ય ચરિત્ર આજ આચાર્ય ભગવાન હરિભદ્ર સુરી મહારાજે રચેલું. એકવાર દરેક ખપી આત્માઓએ વાંચવા જેવું છે. આચાર્ય ભદ્રગુપ્ત સુરી મહારાજે ગુજરાતીની અંદર બહુ સરસ લખ્યું છે. તમે બધા સમજી શકો તેવી ભાષામાં લખ્યું છે. મૂળ સમરાદિત્ય ચરિત્રનો અનુવાદ પણ છે. મૂળ ચરિત્રનો સીધો અનુવાદ આચાર્ય હેમસાગર સુરી મહારાજે કર્યો છે. સમરાદિત્ય ચરિત્ર ઉપર રાસ લખાયેલો છે ગુજરાતીમાં. પૂર્વના થઈ ગયેલા પદ્મ વિજય મહારાજ, પંડિત પદ્મ વિજય મહારાજે રાસ લખ્યો છે. એટલું બધું વિપુલ સાહિત્ય છે. એ સમરાદિત્ય ચરિત્રમાં અગ્નિ શર્માને ગુણસેનથી લઈને નવભવના જે કંઈ એના અનુબંધો, વેરના અનુબંધો બતાવ્યા. બધે ગુણસેન આગળ વધતા ગયા અને અગ્નિ શર્મા પાછળ પડતો ગયો. પણ છેલ્લા ભાવમાં સમરાદિત્ય મુનિ છે, સાધુ છે. સાધુ કૌશક ધ્યાને ઉભા છે. દીર્ઘ સંયમી સાધુ છે, તપસ્વી છે, ધ્યાની છે, જ્ઞાની છે. અને તે સમયે અગ્નિ શર્માનો જીવ જે પૂર્વના વેરાનું બંધના કારણે એમને જોઈને વેર જાગે છે અને સાધુના પગમાં અગ્નિ મૂકે છે. કેવું દુષ્ટ કાર્ય કર્યું. તમારી દ્રષ્ટિએ તમે વિચારજો. આપણે બીજાને દુષ્ટ કહેતા કેટલી વાર વિચાર કરવા એવાય જ નહીં. કેવું હોય તો તમારી જાતને દુષ્ટ કહો. તમારી જાત સિવાય જગતમાં કોઈ નહીં, પણ દુષ્ટ કીધા ને તો કર્મ સત્તા તમને કદાપી માફી નહીં આપે. કર્મ સત્તા તમને માફી નહીં આપે, એને માફ કરી દેશે જો એનો પસ્તાવો હશે તો. પણ તમે એને દુષ્ટ કીધા એટલે તમારા જ ચોપડા ખોટા લખાઈ, ઊંધા લખાઈ. આપણને અધિકાર નથી કોઈને દુર્જન કહેવાનો, કોઈને દુષ્ટ કહેવાનો, કોઈને ખરાબ કહેવાનો, કોઈને પાપી કહેવાનો, કોઈને મિથ્યાત્વી કહેવાનો. આવું દુષ્ટ કામ કર્યા પછી દૂર ઉભો રહે છે કે હમણાં આગ લગાડી છે એટલે હમણાં પડશે તો મારી ઉપર પડશે તો મને વાગશે. દૂર ઉભો રહીને એની સામે જુએ છે. તે વખતે જે સમરાદિત્ય મુનિની જે મુખ મુદ્રા, શાંત પ્રશાંત મુખ મુદ્રામાં કોઈ ફેરફાર નથી. અગ્નિ લાગેલો છે, ભડ બળી રહ્યા છે. કેવી વેદના હોય, કેવી વેદના હોય. એક સેજ આમ દિવાસળી અડી ગઈ હોય ને કેટલા દિવસ સુધી એ
વેદના આપણને થયા કરે. આ તો આખા શરીર ઉપર અગ્નિ લાગ્યો છે વેદનાની વચ્ચે, પણ પરમ શાંત અવસ્થા, પરમ શાંત આપણને થાય. આમ શું દેહાત્મ ભેદ આમ સ્પષ્ટ થઈ ગયો. હું દેહ નથી, હું આત્મા છું. આ દેહ બળી રહ્યો છે, મને કાંઈ નથી થતું. આ દેહને થઈ રહ્યું છે, શરીરને થઈ રહ્યું છે. હું તો શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર એનાથી પર છું. આ ભેદાનુભૂતિ સુધી પહોંચ્યા વિના આ શક્ય નથી. અને તે વખતે આજની શર્માના જીવે જે એમના મુખારબિંદુ ઉપર જે દર્શન કર્યા, સંતે પસંતે વસંતે, અને એના દિલની અંદર એક શુભ ભાવ, આ નવ ભાવ પછી એક શુભ ભાવ છે. અહો શોભનોયમ મુનિ, આ મુનિ કેટલા સારા છે, કેટલા શાંત છે, કેટલા પ્રશાંત છે. કર્મ સત્તા એને માફ કરી. કર્મ સત્તા જેને માફ કરે તેને આપણે માફ ના કરી શકીએ? મારો પ્રશ્ન બરાબર તમારી જાતને પૂછો. કર્મ સત્તા કોઈનું આટલું પણ ચલાવતી નથી. મનના ખૂણામાં પણ કોઈ અશુભ ભાવ જાગ્યો તો એ તરત પકડાઈ જાય છે. પેલા આમ પાવરફુલ કેમેરા હોય, બધું પકડાઈ જાય, અવાજ પકડાઈ જાય, એનું એક એક દ્રશ્ય પકડાઈ જાય. એમ એક ખૂણામાં પણ સેજ ભાવ ઝબકીને ચાલ્યો ગયો ને તો પણ એમાં પકડાઈ જાય. એ જ્યારે એને માફ કરી દે છે ને, શાસ્ત્રકાર લખે છે કે ત્યાં સંકિતનું બીજ પડ્યું. સંકિત નથી મળ્યું, પણ સંકિતનું બીજ પડ્યું. કેવી આ સ્થિતિ અન્ય કોઈ પણ જીવ પ્રત્યે અંશ માત્ર પણ દ્વેષ ન થવો. આ તમારા બધા મીડિયા ને ન્યૂઝપેપર ને તમારા મનમાં કેટલા દ્વેષો ઉભા કરે. આ જ સમાચાર હોય. કેટલાય લોકો મારી પાસે બોલી ગયા કે આવાને તો ફાંસી જ આપવી જોઈએ, આવાને તો આમ જ કરવું જોઈએ. ખરેખર જૈન ધર્મ કે જૈન દર્શન એના હાર્દને આપણે પામ્યા નથી. પ્રભુએ જે કીધું છે આ સમ્યક્ત્વની ખામી, એના ઉપર આપણી શ્રદ્ધા નથી. માટે જ આવો વિચાર આવે અને આવું બોલીએ. જો અમારી પાસે બોલતા હોય તો લોકો ભેગા થાય ત્યારે તો શું બોલતા હશે? કર્મ બંધથી અટકવું છે, કર્મ ઓછા બાંધવા છે, તો આ રસ્તો છે. અને નિમિત્તની જો તમને અસર થઈ જતી હોય, તમને એવા ભાવ આવી જ જતા હોય, તો નિમિત્તથી દૂર રહો. એ સમાચાર સાંભળવાનું, જોવાનું, વાંચવાનું, વાત કરવાની બધું છોડી દો. જો તમે નિમિત્તનું સારી અસર તમે ઉપજાવી શકતા હો, એના દ્વારા તમારો વૈરાગ્ય ભાવ તમે પુષ્ટ કરી શકતા હો, આ પણ થઈ શકે. વૈરાગી આત્મા. બે જણા ન્યૂઝ જોનારા બે જણા હોય
પણ એક આત્મા આવી રીતે રાગ દ્વેષ કરી કરીને કશાય કરી કરીને ગાઢ કર્મો બાંધે. શું જોયું છે? ખાલી ન્યૂઝ. શું કે બ્રેકિંગ ન્યૂઝ. બહુ રસ હોય છે, બહુ રસ હોય છે. તાજા સમાચાર. ફલાણી ચેનલમાં તો આમ ડીટો બધા સમાચાર આવે. ફલાણી ચેનલમાં આમ આવે. જો એના દ્વારા રાગદ્વેષ વધતા હોય, જો એના દ્વારા કશાય વધતા હોય તો તમારા માટે તો એ આત્માને માટે આગનું કામ કરે છે. બીજો આત્મા જે ખરેખર ધર્મ પામેલો છે, સંવેગ વૈરાગ્યાર્થ, એ જ ન્યૂઝનો ઉપયોગ પોતાના વૈરાગ્યને પુષ્ટ કરવા માટે કરે. આહા, પ્રભુ કહી ગયા છે આ સંસાર અસાર છે. ખરેખર કેટલો અસાર છે. તે કાળમાં તો અસાર હતો, આજે તો અસારતા ઓર વધી ગઈ છે. બસ આવી દશા છે, આ દશા છે, આવો સંસાર છે. આવા સંસારમાં શું રાચવું? શું રાચીએ જે આ ક્ષણનો પ્રસંગ? વૈરાગ્યને પુષ્ટ કરે અને સંવેગને પુષ્ટ કરે. સંવેગા મોક્ષાભિલાષ, સંવેગ એટલે મોક્ષનો અભિલાષ. આવા સંસારમાં રહીને શું કરવાનું? આવા ભયંકર સંસારમાં કેમ રહેવાય? જલ્દીથી મારો મોક્ષ થઈ જાય, જલ્દીથી મુક્તિમાં પહોંચી જવું, આ સંસારથી દૂર જતો રહું. આ સંસારમાં આ જ ચાલવાનું છે, આ જ રહેવાનું છે. ખરેખર શાંતિ ત્યાં જ છે, પરમ શાંતિ છે. મને જલ્દી મોક્ષ ક્યારે મળે? વિચારો આવે ભાઈ, શું ક્રિયા ના થઈએ? ક્રિયા કરી કે ન કરીએ મહત્વનું ત્યાં નથી, એના ભાવ મહત્વના છે. એ ભાવ એને લઈ જશે. ભાવ શું છે? તમને કેવા ભાવ જાગે છે? શુભ નિમિત્તમાં ને અશુભ બંને નિમિત્તમાં તમારા ભાવો કેવા જાગે છે? સ્થૂલીભદ્ર વિજય ક્યાં જોવા જવું? કોષા ગણિકા. કોષા એ વેશ્યા નથી, કોષા ગણિકા છે. વેશ્યાની ગણિકામાં આસમાન જમીનનો ફરક છે. આપણે કોષાને અન્યાય કર્યો છે, વેશ્યા કહીને અન્યાય કર્યો છે. વેશ્યા છે દેહ વિક્રય કરનારી વ્યક્તિ છે, આ દેહ વિક્રય કરનારી નથી. આ અનેક કળાઓમાં પારંગત છે ને કળા પ્રેમી છે. ત્યાં કળા શીખવા માટે અનેક રાજકુમારો શ્રેષ્ઠી પુત્રો આવે અને કળા સ્થૂલીભદ્ર પાસે જે કળા હતી એના ઉપર આફરીન થયેલી હતી. અને સ્થૂલીભદ્રજી પણ એની કળા ઉપર આફરીન થયેલા હતા. એની દેહ ઉપર મોહ હોત ને તો આ ચોમાસું આવી રીતે ના વિતાવ્યું છે. આ ચામડી ઉપર મોહ હોત ને તો આ 4 મહિના આ રીતે અલિપ્ત ના રહી શક્યા. આપણે બે પાત્રને બરાબર સમજવા જેવા છે. સ્થૂલીભદ્રજી પણ ઊંચી કક્ષાના સકટાલ મંત્રીશ્વરના પુત્ર જ, શ્રીયક મંત્રીના સગા ભાઈ જ. રાજ્ય આપવાની ના આપવાનું કીધું તો ઠુકરાવી દીધું છે. રાજ્ય નથી જોઈતું. એક કક્ષા છે. 4 મહિના સ્થૂલીભદ્રજી કોષા ગણિકાના આવાસમાં ચોમાસું રહ્યા. સડરસ ભોજન કર્યું. આંબિલ નથી કર્યા દીક્ષિતભાઈ. આ છેલ્લું આંબિલ. કેટલા આંબિલ થયા? 2 ઓળી થઈ ને? થઈ કઈ 27 ને 28, 2 મહિના. આંબિલ નથી કર્યા, ઉપવાસ નથી કર્યા, છઠ અઠ્ઠમ નથી કર્યા. સડરસ ભોજન રોજ એક વત્તમ છે ભોજનમ, એ તો હતું. કોષાને ત્યાં જે બને છે એના માટે આહાર એમાંથી ગોચરી લઈને વાપરે છે.
કોષાની જે નૃત્યશાળા છે ત્યાં જ રહે છે. બધા રસને પોષે એવા પ્રકારના ચિત્રો છે અને સામે ચિરપરિચિત કોષા છે જેના ઉપર અત્યંત રાગ છે અને કોષા પાછી સ્થૂલભદ્રમાં આસક્ત છે. કોષાને ગમે તેમ કરીને સ્થૂલભદ્ર જોઈએ છે અને એને તો આમ લાવો મળી ગયો. એને એમ હતું કે ચપટી વગાડતા એને મનાવી લઈશ. પોતાની આવડત પર વિશ્વાસ. રોજ રોજ જાત જાતની કળા અજમાવે છે, જાત જાતના નૃત્યો કરે, જાત જાતના હાવભાવ. સ્ત્રીની કળામાં કશું કરવાનું બાકી રાખ્યું નથી. પાછું રૂપ રૂપનો અંબારામ, ચંપક વર્ણી કાયા. આજે તો કુરૂપ છે બધા, રૂપના ઠેકાણા નથી, તોય તમારો મોહ જતો નથી. પેલે તો અત્યંત સ્વરૂપવાન, એક એક અંગો પાંગામ જેવા જોઈએ તેવા મુલાયમ રેશમી વસ્ત્રો ધારણ કરેલા અને એને મનાવવા છે બધા જ પ્રયત્નો. સ્થૂલીભદ્રજી ખુલ્લી આંખે બેઠા છે, આંખો બંધ નથી કરી દીધી. આ પરીક્ષા જ, પરીક્ષા તો પૂરી એમ. અને ખુલ્લી આંખે બેઠા છે, બધું જ જુએ છે, છતાં મનના ખૂણામાં પણ આટલો પણ વિકાર. 4 મહિનામાં 120 દિવસમાં કેવા કેવા દિવસો આવે. મુશળધાર વરસાદ વરસતો હોય, બહાર કાળા ડિભાંગ વાદળા હોય, ગડગડાટ થતો હોય, વીજળીના ચમકારા થતા હોય, તેવી વખતે પણ સ્થિર છે. બહારના નિમિત્તની અસરથી મુક્ત અને મેળવવાનું આ જ. કશાયોના નિમિત્તોને નિષ્ફળ બનાવવામાં ધર્મની સફળતા છે. એક વાક્ય બરાબર યાદ રાખજો, મારા ગુરુ ભગવંતનું વાક્ય છે અને આ વાક્ય ઉપર એમણે અમદાવાદ જૈનનગરમાં કેટલા દિવસ સુધી વ્યાખ્યાન આપ્યા હતા. કશાયોના નિમિત્તોને નિષ્ફળ બનાવવામાં ધર્મની સફળતા છે. નિમિત્ત તો આવવાના જ, નિમિત્તથી ભાગવાનું નથી. નિમિત્તની વચ્ચે રહીને એ નિમિત્તોને નિષ્ફળ કેમ બનાવવા, એની પાસે કામદેવનું શાસ્ત્ર છે, તો સ્થૂલીભદ્રજી પાસે સંવેગ અને વૈરાગ્યના શસ્ત્ર છે, જે કામદેવના શસ્ત્રને બુઠ્ઠા બનાવી દે. આ તાકાત છે સંવેગ અને વૈરાગ્યની. પ્રબળ વૈરાગ્ય, પ્રબળ વૈરાગ્ય. આપણે ખાલી નામ દઈએ છીએ સ્થૂલીભદ્રજીનું. સ્થૂલીભદ્રજીનું કામ છે કેમ 84-24 સુધી નામ અમર રહેવાનું કારણ શું છે? સ્થૂલીભદ્રજી, સ્થૂલીભદ્રની વાત નથી, એ બીજાની વાત છે. બે વાત ભેગી કરી દીધી. પ્રબળ વૈરાગી, અને તો જ ગુરુ ભગવંત, આ જ્ઞાની ગીતાર્થ ગુરુ ભગવંત, એના માટે બધા શિષ્યો સરખા હોય. સિંહ ગુફા પાસે ચોમાસું રહેનારા, સાપના રાફડા પાસે રહેનારા, કુવાના કાંઠડે રહેનારા
અને કોષાને ત્યાં રહેનારા બધા શિષ્યો સરખા છે. તો પેલા બધાને દુક્કરમ કીધું અને સ્થૂલીભદ્રજી આવેલે દુક્કરમ કયા દુષ્કર કાર્ય કર્યું. અને કોષાએ પણ હેલો આવ્યો શ્રીયક નહીં હા રથ એ કોષા ઉપર મોહિત હતો. કોષાને પ્રસન્ન કરવા આવ્યો. પોતાની કને ખબર છે કે કોષા તો કળાથી પ્રસન્ન થશે, આમ પૈસાથી કે રૂપથી નહીં થાય. રૂપ અને પૈસાની પાછળ પાગલ થનારા આત્માઓ તામસિક મનોવૃત્તિવાળા છે. બહુ મહત્વની વાત. રૂપ અને પૈસાની પાછળ પાગલ થનારા વ્યક્તિઓની મનોવૃત્તિ તામસિક કહેવાય છે. સાત્વિક, રાજસિક અને તામસિક 3 પ્રકારના જીવો. સાત્વિકતા તો બહુ દૂરની વાત છે આપણા માટે, પણ તામસિકમાંથી રાજસિકમાં આવીએ તો પણ ઘણું છે. આનાથી પર હતા, કોષા પણ પર હતા. એ રથિક જાણે છે ને પોતાની કળા બતાવી. દૂર એના ઉદ્યાનમાં, કોષાના ઉદ્યાનમાં આંબાનું વૃક્ષ, પેલી જાપાનની કેરી આવે છે ને, જોઈ છે? જાપાનની કેરી આવે છે, ₹1,00,000 ₹2,00,000 કિલો હોય. 2.5 લાખ આધી લાગે છે. જોયેલી છે. હમણાં કીધું ને એમ છે. લગ્નમાં નથી ગયા, પણ લગ્ન નથી કર્યા, પણ જાનમાં ગયા છે. એટલે ટીવીમાં જોઈ હશે કદાચ. આમ જોઈ છે ને? હા, ટીવીમાં પેપરમાં એમાં જ જોઈ છે, સાક્ષાત નથી જોઈ. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વખણાય. અહીં બેઠા બેઠા એક બાણ માર્યું સીધું એની કેરીની લૂમ ઉપર, બીજું બાણ માર્યું બીજા બાણ ઉપર, ત્રીજું બાણ માર્યું ત્રીજા બાણ, પેલા બાણને ચોંટી ગયું, પેલું બાણ પછીના બાણને ચોંટી ગયું. એમ કરતા અહીં બેઠા બેઠા આખી કેરીની લૂમ લઈ લીધી. આ બાણાવાળીની કળા છે. એને કળા બતાવી એટલે કોષા કે આ કળા તો શું કળા છે, કળા તો આ કહેવાય છે. અને કોષા એની કળા બતાવી. અને સરસવનો ઢગલો કર્યો. સરસવનો ઢગલો થાય નહીં, સરસવ વેરાઈ જાય. સરસવનો ઢગલો કર્યો, એના ઉપર સોય મૂકી, રે નહીં પણ સોય મૂકી. એના ઉપર કમળનું ફૂલ મૂક્યું ને કમળના ફૂલ ઉપર પોતે ઊભી રહીને નૃત્ય કર્યું. લાઘવ કળા. અને લાઘવ કળા કહેવાય. શરીરને એકદમ હલકું ફૂલ બનાવી દે. આ બધી કળાઓ આજે પણ સાધ્ય છે. લાઘવ કળા સાધ્ય છે. ભારે શરીરને બનાવવાની કળા પણ નાના બાળકોને બહુ આ કળા હોય છે, શરીરને ભારેખમ બનાવવાની. એને કંઈ તમારી પાસે ના આવવું હોય ને તમે એને ઉંચકવા જાઓ ને એવું ભારે બનાવીને તમે ઉંચકી જ ના શકો. પણ આજે પણ સિદ્ધ છે. પેલો તો જોઈને રથિક આભો બની ગયો અને ત્યારે કોષા બોલે છે, ન દુલ્લહ આ અંબય લુંબ તોડરમ, આંબાની લૂમને તોડવું એ કંઈ અઘરું નથી. આ સરસવ ઉપર, કમળ ઉપર નાચવું એ પણ દુર્લભ નથી. તે દુર્લભ છે જે સ્થૂલીભદ્ર એક છે. કોલસાની ખાણમાં રહીને કાળાશ નહીં લાગવી આ મુશ્કેલ છે. નિમિત્ત બધા
બધા પ્રતિકૂળ નિમિત્તોની વચ્ચે રહીને પણ એનાથી અલિપ્ત કેમ રહી શક્યા? આપણે થોડું એના માટે વિશ્લેષણ કરીએ. સ્થૂલીભદ્ર એનાથી અલિપ્ત કેમ રહી શક્યા? શાસ્ત્રકારોએ જે કઈ ઉપાયો બતાવ્યા છે એમાંના જ કોઈક ઉપાય દ્વારા રહી શક્યા હોય એ નક્કી છે. એવું શું સાધ્ય હતું કે આવા સમયે યુવાન કાયા છે, મનગમતી વ્યક્તિ છે, સામે પણ યુવાન છે, ષડઋતુને અનુકૂળ, કામદેવને અનુકૂળ વાતાવરણ છે, એવી સુગંધ છે, એવા દ્રશ્યો છે, બધું પાંચે પાંચ ઇન્દ્રિયને તૃપ્ત કરે એવું વાતાવરણ છે. એની વચ્ચે આ બધાથી શું હશે? કેવી રીતે રહેવું? આપણે કેવી રીતે રહેવું? સ્થૂલીભદ્ર જે રીતે રહ્યા તે રીતે આપણે રહીએ તો અલિપ્ત રહીશું. પછી પાંચે પાંચ ઇન્દ્રિયોના વિષયો હોય. રસના વિષયો આવ્યા, સરસ મજાના કર્ણના વિષયો આવ્યા, રૂપના વિષયો આવ્યા, સુગંધના, કર્ણના, નાસિકાના વિષય આવ્યા, કે પછી સ્પર્શના વિષય આવ્યા. પાંચ ઇન્દ્રિયના 23 વિષયોમાં આપણે અલિપ્ત કઈ રીતે રહી શકીએ? જે રીતે સ્થૂલીભદ્ર રહ્યા. બે ઉપાય છે. એક વાત શાસ્ત્રોની અંદર આવે છે, એના ઉપરથી એવું લાગે છે કે આવું જ કંઈક હશે. એક મુનિ કૌશક ધ્યાને ઊભા છે અને અચાનક ત્યાંથી એક રૂપવતી કન્યા એની સામેથી પસાર થઈ. રૂપવતી કન્યા પસાર થઈ, એની પાછળ જ કોઈક વ્યક્તિ આવ્યો. એ વ્યક્તિએ પૂછ્યું કે તમે અહીંથી એક ષોડશી રૂપવતી કન્યા પસાર થઈ જોઈ છે? મુનિએ જવાબ આપ્યો કે એ કન્યા હતી, રૂપવતી હતી, આ ખબર નથી મને, પણ એક હાડચામનો માળો પસાર થયો. શું કીધું? હાડચામનો માળો. હાડકાને, ચામડાને, માંસને, અસ્થિને, મજ્જા, ચામડી વિંધીને એમને અંદરનું જે છે, આ ચામડી ઉપર છે, એની નીચે જે કઈ છે એ દેખાય છે. માત્ર એક આવું હોઈ શકે, પણ એનાથી પણ સ્થૂલીભદ્રજી તો આગળ હતા. સ્થૂલીભદ્રજીમાં આવું પણ સંભવતું નથી. આ જો સ્થૂલ છે, સૂક્ષ્મ એનાથી આગળ છે. સૂક્ષ્મ શું છે તો કે સ્થૂલીભદ્રજીને તે સમયે કોષાનો આત્મા દેખાય છે. આ શરીરની જે 7 ધાતુ એમાંનું કશું જ નહીં, આ પૂતગલ નહીં, જડ નહીં, એને વિંધીને જે શુદ્ધ આત્મા, શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર એવો જે આત્મા, જે સિદ્ધ પરમાત્માનો આત્મા છે, તેવો જ આત્મા કોષાનો એમને દેખાય. એટલે આત્મા પછી આત્માને આત્મા જ દેખાય છે, તો શરીરમાં મોહ પામવાનું કોઈ કારણ રહેતું નથી. આપણને શરીર દેખાય છે માટે મોહ પામીએ છીએ. રસવતી ભોજનમાં એ ભોજન, રસવાળું ભોજન દેખાય છે માટે મોહ પામીએ છે. એમાં જો એનું જે પરિણામ છે, ભોજનનું પરિણામ શું છે? વિષ્ટા છે. એમાં જો વિષ્ટા દેખાઈ જાય તો એમાં રસ ના જાય. એમાં પૂતગલ દેખાય, એમાં જડ દેખાય, ને પેલામાં ચેતન દેખાય.
માત્ર શુદ્ધ ચૈતન્ય દર્શન. સ્થૂલીભદ્રજી આ અવસ્થાએ પહોંચ્યા હશે માટે એ સ્વરૂપે રહી શક્યા. એટલે કશાયોના નિમિત્તો તો બધા જ હતા. સતત એક દ્રષ્ટિ રહી હોય તો જ શક્ય. હં? સતત એક દ્રષ્ટિ રહી હોય તો જ શક્ય. 4 મહિના સુધી તો આત્મદર્શન થયા પછી છે ને એને પોતાના જેમ આત્માના દર્શન થાય એમ જગતના જીવોમાં પણ આત્માના દર્શન થાય. કોઈ વ્યક્તિ ન દેખાય, કોઈ નામ રૂપ ન દેખાય, બધા આત્મા છે. છેલ્લું એ જ ખાલી ઉલ્લેખ કરી દઉં અત્યારે, પછી આગળ કાલે આવશે તો કરીશ. શરૂઆત ક્યાંથી થાય? પરમાત્માની મૂર્તિ, આ મૂર્તિમાં એને પ્રભુના દર્શન થાય. મૂર્તિ ના દેખાય, મૂર્તિમાં સાક્ષાત પાર્શનાથ પરમાત્માના દર્શન એને થાય. મહાવીર સ્વામી પરમાત્માના દર્શન થાય. એ પરમાત્મા એ ધ્યાનમાં બેઠા હોય, પદ્માસન વાળીને એક અવસર ધ્યાનમાં, ત્યારે આવા છે એ મૂર્તિ દ્વારા એ પરમાત્મા દર્શન છે. પરમાત્મા દર્શન જ્યારે મૂર્તિ દ્વારા એને થાય, એ પછી એ પરમાત્મા એને પોતાની અંદર રહેલા પરમાત્માના દર્શન કરાવે. અંદર જે શુદ્ધ આત્મા છે એના દર્શન એ પરમાત્મા જ કરાવે, ને પરમાત્મા દ્વારા જ થાય. એટલે પહેલું સ્ટેજ એ, બીજું સ્ટેજ આ. અંદર રહેલો જે શુદ્ધ આત્માના એને દર્શન થાય, અને શુદ્ધ આત્માના દર્શન થાય પછી જગતના સર્વ જીવોમાં શુદ્ધ આત્માના દર્શન. નિગોદથી લઈને પંચેન્દ્રિય સુધી. નિગોદ ક્યાં છે? બધે નિગોદ છે. એટલે કે તે જલે વિષ્ણુ, સ્થળે વિષ્ણુ, વિષ્ણુ પર્વતમાં એનો સારા જ. જલમાં પણ એને આત્મા દેખાય, સ્થળમાં પણ આત્મા દેખાય, પર્વતમાં પણ આત્મા દેખાય, પર્વતના શિખર ઉપર પણ આત્મા દેખાય. જ્યાં 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 સર્વ વિશ્વ અને પરમાત્મામય દેખાય. એટલે આ દશાએ જ્યારે જીવ પહોંચે, સર્વ આત્માના દર્શન, સ્વમાં દર્શન, પછી સર્વમાં દર્શન, અને ત્યાં સુધી પહોંચવાનું છે. એના માટે આ ભવ છે. આવા કિંમતી ભાવને, આ અર્થ અને કામની પાછળ વેડફી નાખવાનું નથી. આવું કંઈક પામવું છે એવો નિશ્ચય કરીએ, સંકલ્પ કરીએ. આ ભાવમાં મારે આનો અંશ, આની શરૂઆત, એ શરૂઆત ચર્માવર્ત કાળથી. આપણી વાત ત્યાંથી શરૂ થઈ. ચર્માવર્ત કાળનું સૌથી પહેલું લક્ષણ દુઃખિતેષુ દયાત્યંતમ. આ શરૂઆત છે. કોઈ પણ જીવને દુઃખી જોયે એટલે અત્યંત દયા જન્મે. અત્યંત દયા. જો ગઈકાલની વાત કરું, ઘણા બધા સાધર્મિકો પર્યુષણ જાય એટલે ઘણા સાધર્મિકો આવે. તુષારભાઈ ને હિતેશભાઈ અહીંયા ને અહીંયા જ હોય. એમણે પણ જોયા સાધર્મિકોને. આગળ પણ આવ્યા હતા, કાલે પણ આવ્યા.
સાંજે આવીને મને કે સાહેબ એક કામ કરો, અમે એક કવર તૈયાર કરીએ, જેટલા પણ સાધનિક આવે એ બધાને કોઈને ખાલી હાથે પાછા નહીં કરે, બધાને અમારી શક્તિ પ્રમાણે એક કવર એને આપી. આ દુઃખીને જોઈને દયા. કોઈ ઓળખાણ નથી, પીછાણ નથી, કોણ છે, શું છે, કેવા છે, સાચા છે, ખોટા છે, કંઈ વિચારવાનું. ત્યાં પછી વિચારવાનું નથી. દુઃખી જોયા પછી એ સાચો ખોટો કંઈ જોવાનું છે. પશુને દુઃખી જોઈએ છે, આપણે વિચારીએ છીએ. લોકો સેવા કરનારા સિંહને પણ જો વાગ્યું હોય તો સિંહને પણ સારવાર કરે છે, વાઘને વાગ્યું હોય તો વાઘની પણ સારવાર કરે છે. આ વાઘ છે એની સારવાર નહીં કરવી, આ સિંહ છે એની સારવાર નહીં કરવી, આવું હોતું નથી. કે આ ભૂંડ છે આની સારવાર નહીં કરવી, આ હોય છે. તો માણસમાં કેમ આવું? મારો પ્રશ્નનો જવાબ તમે આપજો. માણસમાં એવું કેમ વિચારો છો? ત્યાં માત્ર એ દુઃખી છે, એનું સંપૂર્ણ દુઃખ તો આપણાથી દૂર થાય એમ નથી, પણ આપણી શક્તિ પ્રમાણે એનું દુઃખ ઓછું કરવાનો આપણે એક પ્રયત્ન કરીએ છીએ. એને જોઈને આપણા દિલમાં જે દયાનો ભાવ જાગ્યો છે, દયાનો પરિણામ જાગ્યો છે, આ પરિણામને જાગતો રાખવા માટે પણ કંઈક ને કંઈક તે વખતે કરવું અત્યંત જરૂરી છે. નહીતર નહીં કરીએ તો એ દયાના પરિણામ બુઠ્ઠા થઈ જશે, દયા જાગતી બંધ થઈ જશે, અને સૌથી મોટામાં મોટું નુકસાન છે, સૌથી મોટું નુકસાન. હજી શું થશે કે આ તો આવા આવ્યા જ કરે છે, આ બધાને ટેવ પડી ગઈ છે, આ જ કામ છે, ખલાસ. છેલ્લું એક વાક્ય કહી દઉં. જીવું પોતાની જાત પ્રત્યે, સ્વ પ્રત્યેની દયા છે, એવી જગતના સર્વ જીવો પ્રત્યે દયા થઈ જાય, એનું નામ દયા છે. આપણા દુઃખ પ્રત્યે આપણને કેવું હોય છે કે ગમે તેમ કરીને મારું દુઃખ દૂર કરવાનું, જે કરવું પડે એ કરવું, પણ મારું દુઃખ દૂર કરવું. એ જ ભાવ જ્યારે જગતના સર્વ જીવો પ્રત્યે આપણને જાગી જાય, પરમાત્માને જાગી ગયો, આ જ ભાવ જાગ્યો, સ્વ જેવી દયા સર્વ પ્રત્યે. સ્વ પ્રત્યેની દયા તે અધર્મ છે, પર પ્રત્યેની સર્વ પ્રત્યેની દયા તે ધર્મ છે, અને મૈત્રી ભાવ છે. ત્યાં સુધી પહોંચવાનું છે. એટલે દુઃખીને જોઈને આપણા દિલમાં અત્યંત દયા જન્મવી જોઈએ. આજે ચર્માવર્ત કાળના બીજા પણ જે લક્ષણો બતાવ્યા છે, આ લક્ષણો કેવા પ્રકારના છે, એ લક્ષણો આપણા જીવનમાં કેવી રીતે આવે, ને સૌથી પહેલું આપણે આ કાર્ય કરવું છે. આપણે ચરમ આવર્તની અંદર તો આવી જ જવું છે કોઈ પણ રીતે. નહીં આવીએ તો પાછા એ 84ના ચક્કરમાં ફર્યા કરીશું, અને એનો કોઈ અંતર નહીં આવે. આટલે સુધી પહોંચ્યા પછી તો આટલું પામવું જ છે. સંકલ્પ કરીએ કેવી રીતે પ્રમેય શાસ્ત્રાધિકાર.